નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ગુજરાતી બાળ વાર્તાની વાત કરવાના છીએ જે સાંભળવામાં તો ખૂબ જ મજેદાર છે, પણ તેનો જે શૈક્ષણિક સાર છે ને તે ખરેખર કમાલનો છે. આપણો આજનો વિષય છે ચતુર ઉંદરની વાર્તા, ખળબળ ખળબળ ખોદત હૈ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે આ સામાન્ય લાગતી કથા પાછળ કેટલો જબરદસ્ત સંદેશ છુપાયેલો છે. હવે સૌથી પહેલાં તો એક મોટો સવાલ એ થાય કે એક સાવ નાનકડું સામાન્ય ઉંદર એક શક્તિશાળી રાજાને કેવી રીતે હરાવી શકે? વિચારવા જેવી વાત છે ને. રાજા પાસે સત્તા છે, મોટું સૈન્ય છે, અપાર તાકાત છે, અને સામે પેલો ઉંદર સાવ નાનો અને શક્તિહીન. પણ આજની આ વાર્તામાં આપણે જોઈશું કે કેવી રીતે આ નાનકડો જીવ માત્ર પોતાની બુદ્ધિથી સીધી સર્વોચ્ચ સત્તાને જ પડકાર ફેંકે છે. આ ખરેખર બહુ રોમાંચક છે. તો ચાલો આખી ઘટનાની શરૂઆતથી વાત કરીએ. બને છે એવું કે એક દિવસ ઉંદરભાઈ રસ્તા પર જતા હોય છે અને તેમને એક સામાન્ય સોય મળે છે. હા, બસ એક સાદી સોય. આપણા જેવું કોઈ હોત તો કદાચ તેને રસ્તા પર જ છોડી દેત, પણ આ ઉંદર જરા અલગ માટીનો બનેલો છે. તે એ સોય લઈને સીધો વણકર પાસે જાય છે અને સરસ મજાનું કપડું વણાવે છે. પછી તો તે પહોંચે છે દરજી પાસે. દરજીએ કપડામાંથી એક મસ્ત ટોપી સીવી આપે છે અને ઉંદરભાઈ તેમાં ચમકતા કાચના ટુકડા પણ લગાવડાવે છે. જુઓ, આને કહેવાય સ્માર્ટ વર્ક. એક સામાન્ય સોયમાંથી એણે કેવી સરસ મજાની ચમકદાર ટોપી તૈયાર કરાવી લીધી. અને હવે વાર્તામાં ખરી મજા આવે છે. પોતાની નવી ચમકતી ટોપી પહેરીને ભાઈ સાહેબ એકદમ વટથી સીધા રાજાના મહેલે પહોંચી જાય છે. અને ત્યાં જઈને શું કરે છે? એ એક મસ્ત લયબદ્ધ ગીત ગાવાનું શરૂ કરે છે. રાજાની ટોપી કરતાં મારી ટોપી સારી, ખડબડ ખડબડ ખોદત હૈ. સરા વિચારો, કેટલી મોટી હિંમત કહેવાય આ. સીધું જ રાજાના મોઢા પર કહેવું કે મારી વસ્તુ તારા કરતાં સારી છે. આ કોઈ સામાન્ય ગીત નથી, પણ ઉંદરના ગજબના આત્મવિશ્વાસ અને નિડરતાનો પુરાવો છે. અને પેલું ખડબડ ખડબડ ખોદત હૈ બોલવાની મજા જ કંઈક અલગ છે, ખરું ને? હવે બને છે એવું કે જ્યારે કોઈ સત્તાને આટલો ખુલ્લો પડકાર આપે ત્યારે શું થાય? દેખીતી વાત છે, રાજાનો પારો 7મા આસમાને પહોંચી જાય છે. એક સામાન્ય જીવ રાજાના અહંકાર પર સીધો ઘા કરે એ રાજાથી કેમ સહન થાય? એટલે એ પોતાની સત્તાનો ઉપયોગ કરે છે, સૈનિકોને દોડાવે છે અને બળજબરીથી પેલા નાનકડા ઉંદરની ટોપી છીનવી લે છે. અરે ભાઈ, જ્યારે બુદ્ધિથી જવાબ આપતા ન આવડે ત્યારે સત્તાધારીઓ ઘણીવાર આવું જ કરતા હોય છે, બળપ્રયોગ. રાજાને એમ કે ટોપી છીનવી લઈશ એટલે ઉંદર ડરીને ભાગી જશે. પણ શું આપણો આ ચતુર ઉંદર ડરી જાય છે? અરે બિલકુલ નહીં. અહીં તેની બહાદુરી હજુ વધુ નિખરીને બહાર આવે છે. એ હાર માનવાને બદલે ઠેકડો મારીને સીધો મહેલની છત પર ચડી જાય છે અને પોતાનો અવાજ મોટો કરીને ફરી ગાવા લાગે છે. રાજા ભિખારી, મારી ટોપી લઈ લીધી, ખડબડ ખડબડ ખોદત હૈ. વાહ, શું માસ્ટર સ્ટ્રોક છે! ઉંદરે સીધો જ રાજાને ભિખારી કહી દીધો, કારણ કે રાજાએ એક નાના જીવની વસ્તુ પડાવી લીધી ને. આ પંક્તિથી તેને રાજાની આબરૂના લીરા ઉડાડી દીધા. પોતાની ચતુરાઈથી તેણે રાજાની શક્તિને જ તેની સૌથી મોટી નબળાઈ બનાવી દીધી. જો, આ પ્રસંગ બહુ જ સરસ રીતે બતાવે છે કે સાચા સમયે બોલાયેલા શબ્દો કેટલી મોટી અસર કરી શકે છે. પેલા ગીતથી રાજાની સ્થિતિ કફોડી થઈ જાય છે. તેનો બધો ગુસ્સો હવે શરમમાં ફેરવાઈ જાય છે. રાજાને અહેસાસ થાય છે કે બાપરે, જો આખી પ્રજાને ખબર પડશે કે મેં એક નાના અમથા ઉંદરની ટોપી છીનવી લીધી છે તો મારી આબરૂનું શું થશે? પોતાની ઇજ્જત બચાવવા રાજા સાવ લાચાર બની જાય છે અને આખરે શરમનો માર્યો તે ઉંદરને તેની ટોપી પાછી આપી દે છે. આ એ પળ છે જ્યાં માત્ર બુદ્ધિ અને શબ્દોએ શારીરિક તાકાતને ઘૂંટણીએ પાડી દીધી. હવે તમને થશે કે ટોપી પાછી મળી ગઈ એટલે ઉંદરભાઈ શાંત થઈ ગયા હશે. ના રે ના, ઉંદર પોતાનો અંતિમ અને સૌથી જોરદાર પ્રહાર કરે છે. તે હવે ત્રીજું ગીત ગાય છે. રાજા બીકણ મારી ટોપી આપી દીધી, ખડબડ ખડબડ ખોદત હૈ. આ પંક્તિ એટલે વાર્તાનો ક્લાઇમેક્સ. ઉંદરે રાજાને શરમાવીને પોતાની વસ્તુ તો પાછી લીધી જ, પણ સાથે સાથે એ પણ સાબિત કરી દીધું કે રાજા સાવ ડરપોક છે. આ પંક્તિ સ્પષ્ટ બતાવે છે કે બુદ્ધિ અને ચતુરાઈની સામે ગમે તેવી મોટી સત્તા પણ અંતે નબળી અને બીકણ સાબિત થઈ શકે છે. અને અહીં આ મજેદાર કથાનો અંત આવે છે. આખી ઘટના પછી આપણો ચતુર ઉંદર પોતાની પેલી ચમકતી ટોપી પહેરીને મસ્ત ગર્વથી ગાતો ગાતો ત્યાંથી ચાલ્યો જાય છે. વિચારો, કોઈપણ જાતના હથિયાર વિના, માત્ર પોતાની ચતુરાઈ, જબરદસ્ત આત્મવિશ્વાસ અને શબ્દોની તાકાતથી તેણે રાજાને કેવો પાઠ ભણાવ્યો. આ કોઈ નાની સૂની જીત નથી.
આ દર્શાવે છે કે કદમાં નાના હોવું એ બિલકુલ નબળાઈ નથી. તમારી સાચી તાકાત તો તમારા મગજમાં છે. તો વાર્તા સાંભળવાની તો ખૂબ મજા આવી ખરું ને, પણ હવે ચાલો આ વાર્તાની પાછળ રહેલા શૈક્ષણિક સાર તરફ આગળ વધીએ. અહીં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સરસ વાર્તાનું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પોસ્ટર વાર્તાના મુખ્ય તત્વોને અલગ અલગ તારવીને સમજાવે છે. આ પ્રકારનું વિશ્લેષણ ખરેખર બહુ અગત્યનું છે, કારણ કે તે આપણને વાર્તાના ઊંડાણને અને તેમાંથી મળતા બોધને બરાબર સમજવામાં મદદ કરે છે. આ વિશ્લેષણ આપણને સ્પષ્ટ બતાવે છે કે વાર્તાના મુખ્ય આધારસ્તંભો કયા છે, જેમ કે આપણું મુખ્ય પાત્ર, આપણો ચતુર ઉંદર. પછી આવે છે મુખ્ય પંક્તિ, ખડબડ ખડબડ ખોદત હૈ, જેણે ખરેખર આખી વાર્તામાં પ્રાણ પૂર્યા છે. અને હા, આ અદ્ભુત વાર્તાને આટલી સરસ રીતે રજૂ કરવા માટે તેના લેખક, શિક્ષક મુકેશભાઈ એમ નીનામાનો ખાસ ઉલ્લેખ કરવો જ પડે. તેમણે બાળકોના મનને સમજીને આ લોકવાર્તાને એવી રીતે રજૂ કરી છે કે તે સહેલાઈથી યાદ રહી જાય અને ભણાવવામાં પણ ખૂબ જ મજા આવે. અને હવે આપણે આજના આખા વિશ્લેષણના સૌથી મહત્વના પડાવ પર છીએ, વાર્તાનો મૂળ બોધ. આ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે હંમેશા આત્મવિશ્વાસ રાખો અને ચતુરાઈથી કામ લો. જુઓ, આ વાર્તા માત્ર એક ઉંદર અને રાજા પૂરતી સીમિત નથી. આ આપણને શીખવે છે કે ભલે તમારી પાસે સાધનો ઓછા હોય કે પછી સામેવાળી વ્યક્તિ ગમે તેટલી તાકાતવર હોય, જો તમારી પાસે અતૂટ આત્મવિશ્વાસ છે અને તમે ચતુરાઈથી કામ લો છો, તો તમે ગમે તેવા મોટા પહાડને પણ હલાવી શકો છો. ઉંદરે સાબિત કરી દીધું ને કે તેની બુદ્ધિ રાજાની મોટી સત્તા કરતાં પણ વધુ શક્તિશાળી હતી. તો આ રજૂઆતના અંતે હું તમને એક વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણા રોજિંદા જીવનમાં પણ આપણે ઘણીવાર મોટી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરતા હોઈએ છીએ, બરાબર? તો શું આપણે આપણા રોજિંદા જીવનમાં આ ચતુર ઉંદરની જેમ જ આપણી ચતુરાઈ અને અડગ આત્મવિશ્વાસથી અશક્ય લાગતા પડકારોને હરાવી ન શકીએ? ખરેખર આ એક એવો વિચાર છે જે આપણે બધાએ આ વાર્તામાંથી લેવા જેવો છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આજની આ સફરમાંથી તમને કંઈક નવું અને પ્રેરણાદાયક ચોક્કસ જાણવા મળ્યું હશે.